નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગામમાં દરેક ઘરમાં સાપ જોવા મળે। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સાપનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે અને આંખો સામે ફેણ ફેલાવેલો ઝેરી સાપ દેખાય છે। પરંતુ શું તમે ક્યારે એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં લોકો ખતરનાક અને ઝેરી કોબરા સાપો સાથે પરિવારના સભ્યોની જેમ રહે છે, જ્યાં બાળકો સાપથી ડરતા નથી પરંતુ તેની આસપાસ જ રમે છે? જી હા મિત્રો, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલ ક્ષેત્રફળ ગામના દુનિયાભરમાં આ અનોખી પરંપરાના કારણે સાપોનું ગામ તરીકે જાણીતું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણેથી આશરે 200 કિલોમીટર દૂર સોલાપુર જિલ્લાના મહોલ તાલુકામાં શેતફળ ગામ આવેલું છે, જ્યાં ગામની વસ્તી આશરે 2.5 થી 5,000 ની વચ્ચે હોવાનું કહેવાય છે। સામાન્ય રીતે લોકો પોતાના ઘરની સુરક્ષા માટે કૂતરા કે અન્ય પાલતુ પ્રાણી રાખે છે, પરંતુ ક્ષેત્રફળમાં લોકોની પરંપરા સાવ અલગ છે। અહીંના અનેક ઘરોમાં તમને ખતરનાક ઇન્ડિયન કોબરા સાપ ફરતા જોવા મળી શકે છે। સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આટલા ઝેરી સાપોની વચ્ચે રહેવા છતાં વર્ષોથી ગામમાં સાપ કરડવાથી કોઈ વ્યક્તિનો મોતનો મામલો સામે આવ્યો નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।